जय श्री कृष्ण, जय द्वारकाधीश बधाईने। केम छो? मजामां ने? तो नवा ब्लॉगमां तमारा स्वागत छे बधाईनुं। अने जो आजे हवे संजयभाईनी घरे आव्या छी अने मुक्तिबेननी घरे हता तो हवे અહીં ગામમાં આવ્યા અને હવે છે ને આજે મમરી બનાવવાનો પ્રોગ્રામ છે, ફરફર ચોખાની જે સાબુદાણાની કરીને। તો હાલો અમે કેવી રીતે બનાવી છી, મોજ મસ્તી હાલે છે વેકેશનની અને મમરી હારે કરતા જાય। કીધું પકતાણ છે ને, હાલો કીધું ગામડામાં પકતાણ હોય ને કંઈ કામ ધંધો તો કરવો પડે ને, તો આપણે મમરીને એવું બધું કરી લઈએ, આખા વર્ષની ઉપાધિ નહીં ને। તો ચોખાની સાબુદાણાની મમરી કરવાના છીએ હમણાં। તો હાલો આપણે તૈયારી કરી। ભાઈની ને ભેહું બતાવી દઈ, અહીંયા આવીએ એટલે ભેહું તો બતાવવી પડે ને। આ નવો ફરજો હમણાં બનાવ્યો સરસ મજાનો, માલ ઢોરની વ્યવસ્થા સરસ મજાની જો કરી નાખી ને બધી ભેહું અહીંયા બાંધી છે, પાડ્યું ને પાડો ને ભેંસું ને બધું અત્યારે દોવાઈ ગયું। 2-3 હતી દોવાની તો એ દોઈ નાખી ભાવનાબાઈએ ને વાહિદા પાણી હાલે છે। અને જો સરસ મજાનો ફરજો થઈ ગયો છે, પતરા બતરા નાખીને સરસ વ્યવસ્થા થઈ ગઈ। એટલે હવે અહીં છાંયો આવે ને લાઈને બાંધી દે। ભાવનાબાઈને થોડું કામ હરવું થઈ ગયું કા ભાવનાબાઈ? એટલે જો એને થોડું કામ હરવું થઈ ગયું ને, નતર આમથી આમ ફેરવવી પડે ને, ઘડીક બહાર લેવી પડે ને ઘડીક છાંયે ને, એટલે સરસ મજાની વ્યવસ્થા થઈ ગઈ છે। પહેલાં આપણે સરસ મજાની સફેદ ખીચી તૈયાર થઈ ગઈ છે, આપણે કલરવાળી બધી ફરફર કરવાની છે। તો આપણે પહેલાં પાણી સરસ ઉકાળી નાખ્યું, પછી ખારો ને મીઠું ને સ્વાદ મુજબ નાખીને હવે આ સફેદ ખીચી તૈયાર થાય છે અને પછી આપણે બીજી કલરવાળી બનાવશું। તો આપણે છે ને સફેદ ખીચી તૈયાર થઈ ગઈ હતી ને, હવે એ જ તપેલામાં આપણે પીળી કરવાની છે। તો જો આવી રીતે સરસ મજાનું પાણી ઉકળી ગયું છે અને હવે આપણે લોટ નાખતા જઈ અને ખીચી બનાવતા જઈ, હલાવતા જઈ સરસ રીતે। તો હાલો પીળા કલરની ખીચી આપણે તૈયાર કરી લઈએ। સરસ મજાની કલરની પડાઈ ગઈ છે, વા સફેદ છે, અહીંયા પીળી અને કેસરી, એવી રીતે આપણે સરસ મજાની ફરફર પડાઈ ગઈ છે। આટલી પાડી છે, આખા ઘરમાં જો પાથરી દીધી છે।